स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં નાણાકીય હિસાબી પદ્ધતિ કે જેનો કોડ છે MC01 CC102, એની અંદર આપણે ભાગ 2માં એકમ નંબર 10 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એ એકમ વિશે આજે ચર્ચા કરીશું. એકમ શરૂ કરતાં પહેલાં રૂપરેખા જોઈ લઈએ કે એની અંદર આપણે કયા કયા પોઈન્ટ વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ રૂપરેખામાં જોઈએ તો સૌથી પહેલાં તો પ્રસ્તાવના જોઈશું કે નાણાકીય પત્રકો શું છે, એનો અર્થ વિશે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ નાણાકીય પત્રકોના હેતુઓ વિશે આપણે અહીં જોઈશું કે નાણાકીય પત્રકો કેમ તૈયાર કરવામાં આવે છે, એના મૂળભૂત હેતુઓ શું છે તેના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ નાણાકીય પત્રકોના ફાયદાઓ, કોઈ પણ કંપની માટે નાણાકીય પત્રકો કેમ ઉપયોગી છે તો તે ફાયદાઓ વિશે ચર્ચા કરીશું. જ્યાં ફાયદા હોય ત્યાં મર્યાદાઓ પણ હોય, તો નાણાકીય પત્રકોની મર્યાદાઓ પણ અહીં જોઈશું આપણે. તેના સ્વરૂપ વિશે ચર્ચા કરીશું. સાથે સાથે નાણાકીય પત્રકોના વિશ્લેષણની વિવિધ રીત વિશે અહીં જોઈશું. પછી અર્થઘટન ગુણોત્તર શું છે તેના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ પ્રમાણભૂત ગુણોત્તરની જે સરખામણીની ટિપ્પણીઓ છે કે કોઈ પણ ગુણોત્તર હોય તો એને સરખામણી કઈ રીતે કરી શકાય છે તેના વિશેની વાત કરીશું આપણે. અલગ અલગ ગુણોત્તરો વિશે ચર્ચા કરીશું, જેમાં નફાકારકતાના ગુણોત્તરો કયા કયા છે, પ્રવાહિતતાના ગુણોત્તરો કયા છે અને પ્રવૃત્તિ ગુણોત્તર એમાં કયા કયા ગુણોત્તરનો સમાવેશ થાય છે, અને છેલ્લે તેના સ્વાધ્યાય વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલાં તો નાણાકીય પત્રકો એટલે શું એ આપણે સમજવું અહીં જરૂરી છે. તો નાણાકીય પત્રકોને આપણે સામાન્ય ભાષામાં કહીએ તો વાર્ષિક હિસાબો, કોઈ પણ કંપની કે કોઈ પણ ધંધાકીય એકમ જે પોતાના વાર્ષિક હિસાબો તૈયાર કરે છે તેને આપણે મુખ્યત્વે નાણાકીય પત્રકો કહીએ છીએ. પરંતુ વાર્ષિક હિસાબ અને નાણાકીય પત્રકોમાં તફાવત એટલો છે કે કોઈ પણ વાર્ષિક હિસાબ હોય જે વર્ષના અંતે તૈયાર થતા હોય તેની અંદર મુખ્યત્વે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તે બે પત્રક તૈયાર કરાતા હોય છે. પરંતુ જ્યારે આપણે નાણાકીય પત્રકોની વાતો કરીએ તો તેની અંદર નફા નુકસાન ખાતું આવે એટલે કે આવકનું પત્રક આવે, સાથે સાથે એ ધંધાકીય એકમનું પાકું સરવૈયું આવશે, ત્યારબાદ રોકડ પ્રવાહ પત્રક અને એકત્રિત પાકું સરવૈયું. આ તમામ પત્રકોને આપણે નાણાકીય પત્રકોમાં સમાવેશ કરીએ છીએ. તો નાણાકીય પત્રક અને વાર્ષિક હિસાબમાં એક તફાવત છે. એટલે ધંધાકીય એકમ ખાસ કરીને આ બધા પત્રકો જે તૈયાર કરે છે તેને આપણે નાણાકીય પત્રકો કહી શકાય. પણ એ નાણાકીય પત્રકો કઈ રીતે તૈયાર થવા જોઈએ તો તે કાયદાકીય અને નિયમોને આધારે અને જે સ્વરૂપ આપણને બતાવેલું છે કાયદામાં, બરાબર, જે કંપનીનો કાયદો છે તેની અંદર જે સ્વરૂપ બતાવેલું છે તે સ્વરૂપમાં આ તૈયાર કરવામાં આવે પત્રકોને તો તેને નાણાકીય પત્રક કહી શકાય. અને નાણાકીય પત્રક દરેકે દરેક જે નાણાકીય પત્રક છે તેનું પોતાનું અલગ અસ્તિત્વ છે અને અલગ મહત્વ છે. કારણ કે આપણે જોઈએ તો મુખ્યત્વે પાકું સરવૈયું કેમ તૈયાર કરવામાં આવે છે ધંધાકીય એકમમાં, તો એ પાકું સરવૈયું તૈયાર કરવા પાછળનો જે મુખ્ય હેતુ છે તે મુખ્ય હેતુ આપણે કહી શકીએ કે પાકું સરવૈયું એ ધંધાકીય એ હિસાબો ઉપરથી અમુક દિવસની એટલે કે જે તે દિવસની ધંધાની આર્થિક પરિસ્થિતિ વિશે આપણને સમજાવે. કે ધારો કે આપણે 31 માર્ચ 2024ના રોજ તૈયાર કર્યું છે પાકું સરવૈયું, તો 31 માર્ચ 2024ના રોજ તે ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ શું છે તેના વિશેનો ખ્યાલ આપણને પાકા સરવૈયા ઉપરથી આવે. તો પાકું સરવૈયું એ જે તે દિવસની મિલકતો, દેવા અને મૂડી કેટલી છે તે ધંધાકીય એકમમાં, એ એકમ પાસે કેટલી છે તેના વિશેનો આપણને નિર્દેશ કરતા હોય છે. તો આ એનું મહત્વ છે, આ એનો હેતુ છે પાકું સરવૈયું તૈયાર કરવા પાછળનો. જ્યારે આપણે નફા નુકસાનના પત્રકની વાત કરીએ એટલે કે આવકના પત્રકની વાત કરીએ તો આવકનું પત્રક મુખ્યત્વે એટલે તૈયાર કરવામાં આવે છે કે જેના ઉપરથી તે ધંધાકીય એકમનો વર્ષ દરમિયાનનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ કેટલી છે તેના વિશેનો ખ્યાલ આપણને આવે. બરાબર, અહીં આપણે એક વસ્તુ યાદ રાખવાની કે પાકું સરવૈયું એ જે તે દિવસની પરિસ્થિતિ બતાવે છે.
એટલે 31 માર્ચે તૈયાર કરો છો તો 31 માર્ચની પરિસ્થિતિ બતાવે છે કે તે તારીખે એ ધંધાકીય એકમ પાસે આટલી મૂડી છે, આટલા દેવા છે, આટલી મિલકતો છે. પરંતુ જે આવકનું પત્રક છે તે અમુક સમય દરમિયાનનું એટલે જે તે વર્ષ દરમિયાનનો નફો કે ખોટ દર્શાવે છે. એ એક દિવસની પરિસ્થિતિ નથી, બરાબર. એ આખા વર્ષ દરમિયાન ધંધાએ જે આર્થિક વ્યવહારો કર્યા, ધંધાકીય વ્યવહારો કર્યા, તેના ઉપરથી તે ધંધાને કેટલો નફો કે ખોટ થઈ તેના વિશેનો ખ્યાલ આપણને આવકના પત્રક એટલે કે નફા નુકસાનના પત્રક ઉપરથી આવતો હોય છે, બરાબર. તો આ એનો હેતુ છે, એનું મહત્વ છે. સાથે સાથે રોકડ પ્રવાહ પત્રકને પણ આપણે નાણાકીય પત્રક કહીએ. રોકડ પ્રવાહ પત્રક કેમ તૈયાર કરવામાં આવે છે? તો તે રોકડની આવક અને જાવક વિશેની આપણને માહિતી પૂરી પાડે. જે તે ધંધાકીય એકમમાં રોકડની આવક કેટલી છે, જાવક કેટલી છે, તેના વિશેનો ખ્યાલ આપણને રોકડ પ્રવાહ પત્રક ઉપરથી આવતો હોય છે, બરાબર. અને એકત્રિત પાકું સરવૈયું જે પણ નાણાકીય પત્રકોમાં જ આવતું હોય છે. તો એકત્રિત પાકું સરવૈયું એટલે તૈયાર કરવામાં આવે છે કે જે મુખ્ય કંપની છે અને ગૌણ કંપની છે તે બંનેના હિસાબોને સમાવેશ કરી અને પછી એ ધંધાની પૂરેપૂરી આર્થિક સ્થિતિ કેટલી છે તેના વિશેનો ખ્યાલ આપણને એકત્રિત પાકા સરવૈયા ઉપરથી આવતો હોય છે. તો આ અલગ અલગ હેતુઓ છે દરેક નાણાકીય પત્રકના, બરાબર. જે મુખ્ય 4 પત્રકો આપણે સમજીએ છીએ તો એને નાણાકીય પત્રક કહેવાતા હોય છે કે જેની અંદર ધંધાની આપણે અલગ અલગ સ્થિતિ જાણી શકીએ છીએ, બરાબર. તો આ પ્રસ્તાવના હતી. સાથે સાથે નાણાકીય પત્રકોનો અર્થ સમજીએ. નાણાકીય પત્રકો એટલે આપણે કહી શકીએ કે કંપનીના જે ધંધાની કામગીરીમાં સંચાલકોના ઉપરાંત વિવિધ પક્ષકારોનું પણ હિત છે. કારણ કે ખાલી સંચાલકો એ ધંધામાં સંકળાયેલા નથી, એ જ ધંધાકીય એકમમાં બીજા ઘણા બધા પક્ષકારો એવા છે કે જેને તે ધંધાકીય એકમની પરિસ્થિતિથી અસર થઈ શકે. લેણદારો હોય, ધંધામાં જે કામ કરતા કર્મચારીઓ છે, ધંધામાં જે બેંક લોન પૂરી પાડે છે તો તે બેંક પણ એ ધંધાના જ પક્ષકાર કહેવાય. ઇન્કમ ટેક્સ વિભાગ છે કે જ્યાંથી ધંધાનો ટેક્સ ચૂકવાય છે તો એ પણ ધંધાકીય પક્ષકાર કહી શકાય આપણે. તો આ બધા જે પક્ષકારો છે એટલે આંતરિક પક્ષકારમાં આપણે ધંધાના સંચાલકોને સમાવેશ કરી શકાય, પણ એના સાથે સાથે બાહ્ય પક્ષકારો પણ છે. એ બધા બાહ્ય પક્ષકારોને એટલે કે શેર હોલ્ડર, લેણદારો, કર્મચારીઓ, સરકાર, આ દરેકને કંપનીએ વર્ષ દરમિયાન કેવી કામગીરી કરી છે અને વર્ષના અંતે જે આર્થિક સ્થિતિ છે તે જાણવામાં રસ હોય અને તેના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પરિસ્થિતિનો ખ્યાલ આ દરેક પક્ષકારને આવે અને એટલા માટે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે, બરાબર. કારણ કે તે લોકો રોજે રોજ તો ધંધામાં આવીને જોવાના નથી કે કેટલો ચેન્જ આવ્યો, બરાબર. આજે કેટલું વેચાણ થયું, આજે કેટલો નફો થયો, આજે કેટલી ખોટ થઈ, એ આ બધા પક્ષકાર રોજ આવીને જોવાના નથી ધંધામાં. એ લોકોને આ બધી પરિસ્થિતિનો ખ્યાલ ત્યારે આવશે કે જ્યારે એ ધંધાકીય એકમ નાણાકીય પત્રકો પ્રગટ કરશે એટલે કે નાણાકીય પત્રકો તૈયાર કરશે અને તેને રજૂ કરશે, એટલે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. તો આ એનો અર્થ છે. આવા નાણાકીય પત્રકો વિશ્લેષણ કરવાથી હિત ધરાવનાર જે પક્ષકારો છે રોકાણ માટે ઉપયોગી માહિતી મળે છે. કારણ કે ખાલી નાણાકીય પત્રકો તૈયાર કરવાથી કામ પૂરું નથી થતું. તે નાણાકીય પત્રકો તૈયાર કર્યા પછી તેનું યોગ્ય વિશ્લેષણ કરવું પડે. અને આપણું ચેપ્ટરનું જે ટાઇટલ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે. પત્રકો આપણે કેવી રીતે તૈયાર કરવાના તે તમે ઓલરેડી શીખી ગયેલું છે, બરાબર. કારણ કે આપણે નફા નુકસાન કઈ રીતે તૈયાર કરવું, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક, આ દરેક ચેપ્ટર વિસ્તારથી આપણે શીખેલા છે. પરંતુ અહીં નાણાકીય પત્રકોના વિશ્લેષણની વાત આપણે કરવાની છે. પણ પત્રકો શું છે તેનો અર્થ અહીં પહેલાં સમજીએ. તો ધંધાકીય સાહસના જે હિસાબી વર્ષના અંતે આધુનિક ધંધામાં જે 2 હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે તેને આપણે નાણાકીય પત્રકો કહેવાય છે, બરાબર. આપણે મુખ્ય 4 પત્રકોની ચર્ચા કરી, પરંતુ જે 2 મુખ્ય પત્રક છે, બરાબર, કે જે પાકું સરવૈયું અને નફા નુકસાનનું પત્રક. તો આવા નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો કે જેમાં ધંધાને લગતી વિવિધ પ્રકારની નાણાકીય માહિતી લાગુ પડતા કાયદાઓ અને નિયમોના આધારે તૈયાર કરવામાં આવે છે. તો એ પત્રકને આપણે નાણાકીય પત્રક કહી શકાય, બરાબર. તો આ એનો અર્થ હતો. એના હેતુઓ વિશે આપણે ચર્ચા કરીએ કે આ નાણાકીય પત્રકો કેમ તૈયાર કરવામાં આવે છે.
તો મુખ્ય હેતુ એનો એ છે કે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. પાકું સર્વેયું કેમ તૈયાર કરવા માટે? તો એ ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. સાથે સાથે ધંધાનો નફો કે ખોટ જાણવા માટે પણ નાણાકીય પત્રક તૈયાર કરાતા હોય છે. એટલે કે નફા નુકસાન ખાતા ઉપરથી આપણને ખ્યાલ આવે કે તે ધંધામાં કેટલો નફો કે ખોટ થઈ છે. બરાબર. તો આ બે પત્રકો જે તૈયાર કરવામાં આવે છે એ મુખ્ય નાણાકીય પત્રક છે અને એ બંનેનો હેતુ અલગ અલગ છે. એક આર્થિક સ્થિતિ જાણવા માટે, જ્યારે બીજું જે પત્રક છે તે ધંધાનો નફો કે ખોટ જાણવા માટે. સાથે સાથે કંપની ધારાની જે જોગવાઈઓ છે તેનું પાલન કરવા માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવા જરૂરી છે. તો એના હેતુઓ છે કે નાણાકીય પત્રક કેમ તૈયાર કરવા પડે. બરાબર. તો કંપની ધારામાં પણ જોગવાઈ છે કે દરેક ધંધાકીય એકમે દરેક કંપનીએ પોતાના નાણાકીય પત્રકો તૈયાર કરવાના અને તેને વિવિધ પક્ષકારો માટે રજૂ કરવાના. બરાબર. તો આ જોગવાઈનું પાલન કરવા માટે એટલે કાયદાકીય રીતે પણ તમારે નાણાકીય પત્રક તૈયાર કરવા પડે, એ પણ એક હેતુ છે. સાથે સાથે ધંધાના જે રોકડની સ્થિતિ જાણવા માટે, રોકડની સ્થિતિ આપણને રોકડ પ્રવાહ પત્રક ઉપરથી ખ્યાલ આવે, તે સ્થિતિ જાણવા માટે પણ આપણે નાણાકીય પત્રકો તૈયાર કરતા હોઈએ છીએ. ઇન્કમ ટેક્સના હેતુ માટે પણ નાણાકીય પત્રકોની જરૂર પડે, કારણ કે જ્યારે આપણે વાત કરીએ કે તે ધંધો જે ટેક્સ ચૂકવી રહી છે તે ટેક્સ બરાબર ચૂકવ્યો છે કે નહીં, તેની જાણકારી ઇન્કમ ટેક્સ વિભાગને ત્યારે થશે કે જ્યારે તે નાણાકીય પત્રકો ચેક કરશે. કારણ કે તેના ઉપરથી ખ્યાલ આવશે કે આટલો નફો થયો અને સામે આપણને ટેક્સ આટલો ભર્યો છે. બરાબર. તો એના માટે પણ જરૂરી છે. મૂડી નિયમન અને શેરબજારના નિયમનના કારણે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવા પડે. મૂડી નિયમન એટલે રોકાણકારો પાસેથી ક્યારે મૂડી લેવી છે, મૂડી ક્યારે પરત કરવી છે, આ બધું જે નિયમન કરવા માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવા પડે. સાથે સાથે મોટા પાયા ઉપર જે ઉત્પાદનના કારણે અંગત સંપર્કનો જે ભાવ છે તેની ખોટ થોડે અંશે પૂરવા માટે. કારણ કે આપણે અગાઉ ચર્ચા કરી તેમ કે જે અલગ અલગ પક્ષકારો છે, લેણદારો છે, રોકાણકારો છે, શેર હોલ્ડર છે, તો આ દરેક પક્ષકારો રોજબરોજ આવીને તે જોવાના નથી કે ધંધાની પરિસ્થિતિ કેવી છે. બરાબર. તો આવા બધા પક્ષકારોનો સંપર્ક આપણે રોજ કરી શકવાના નથી. એટલે અંગત સંપર્ક નથી હોતો, કારણ કે ઘણી કંપનીઓ જાણી પણ નથી શકતી કે તેના કયા કયા રોકાણકારો છે, કયા શેર હોલ્ડર છે. બરાબર. તો એવા શેર હોલ્ડરને ધંધાની પરિસ્થિતિ ક્યારે બતાવી શકીએ આપણે? તો એ ધંધાની પરિસ્થિતિ બતાવવા માટે આપણે નાણાકીય પત્રક તૈયાર કરવા પડે. ઓકે. તો એ પણ એક હેતુ છે. ધંધાના સંચાલકોને ભાવ નીતિ ઘડવામાં મદદરૂપ થાય, કારણ કે સંચાલકોને જે અલગ અલગ નીતિ ઘડવી છે કે આ વર્ષે આટલો નફો થયો તો એના ઉપરથી આપણે આટલું રોકાણ કરી શકીએ, આ વર્ષે ખોટ થઈ તો તે કયા કારણોસર ખોટ થઈ, તો આવી બધી અલગ અલગ નીતિ ઘડવા માટે પણ નાણાકીય પત્રક તૈયાર કરવા જરૂરી છે. ધંધામાં પોતાના નાણાં જોખમમાં મૂકનાર શેર હોલ્ડરને ઉપયોગી માહિતી, કારણ કે કોઈ પણ શેર હોલ્ડર જ્યારે નાણાં રોકે છે તે ધંધામાં, તો તેની એક જ એક્સપેક્ટેશન હોય, એક જ તેનું હોય કે આ ધંધામાંથી મને વધુમાં વધુ વળતર મળે. પણ એ વધુમાં વધુ વળતર ત્યારે મળશે જ્યારે તે ધંધો પ્રોપર કામ કરશે અને તે ધંધાની પરિસ્થિતિ જે છે એ સારામાં સારી હશે, નફો સારો કરતો હશે, તો આપણે શેર હોલ્ડરને વળતર સારું આપી શકશું. તો આવો શેર હોલ્ડર જ્યારે પોતાના નાણાં જોખમમાં મૂકે છે તો એ નાણાં બરાબર એણે રોકાણ કર્યું છે કે નહીં તેનો ખ્યાલ નાણાકીય પત્રક પરથી આવશે. બરાબર. તો એ પણ એક માહિતી પૂરી પાડે છે. સાથે સાથે કંપનીને નાણાં ધીરનાર કે માલ વેચનાર લેણદારોને માહિતી આપવા માટે. બરાબર. લેણદારો જ્યારે નાણાં ધીરે છે અથવા તો કોઈ બેંક નાણાં ધીરે છે, માલ લેનાર આપણે જે માલ વેચનાર લેણદારો છે, બરાબર, એટલે કે આપણે જ્યારે ઉધાર માલની ખરીદી કરીએ છીએ કોઈ લેણદાર પાસેથી, તો તે લેણદારને ખ્યાલ હોવો જોઈએ કે આ ધંધાકીય એકમમાંથી આપણને પૂરેપૂરી રકમ પાછી મળવાની છે, એટલે આપણે એને ઉધાર માલ વેચ્યો તો એમાં કંઈ ખોટું કર્યું નથી. બરાબર. તો તે પણ માહિતી આપવા માટે આપણે નાણાકીય પત્રક તૈયાર કરવા પડે. લોન લેવા કે બેંકને કંપનીની આર્થિક સ્થિતિનો ખ્યાલ આપવા માટે પણ નાણાકીય પત્રક તૈયાર કરવા પડે. બરાબર. આપણે જ્યારે લોન લેવા જઈએ બેંક પાસે તો એ નાણાકીય પત્રક પહેલાં માંગશે અને એના ઉપરથી તે લોન આપવી કે નહીં તે નક્કી કરશે. તો એના માટે અને કંપનીને ઉધાર માલ વેચનાર જે ઉત્પાદકો છે, તો ઉત્પાદકોને પણ ખ્યાલ આવે કે આપણે આ કંપનીને ઉધાર માલ વેચી શકીએ કે ના વેચી શકીએ, તો એના માટે નાણાકીય પત્રક તૈયાર કરવા પડે. તો આ મુખ્ય હેતુઓ હતા કેમ નાણાકીય પત્રક તૈયાર કરવામાં આવે છે. તેના ફાયદાઓ વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં હિસાબી ચોપડા. કોઈપણ નાણાકીય પત્રક જે તે વર્ષના હિસાબી ચોપડા ઉપરથી ચોકસાઈપણે તે તૈયાર કરવામાં આવે છે, એટલે દરેક હિસાબી ચોપડા તૈયાર કરવા અહીં જરૂરી થઈ જાય છે. તો એક એનો એ ફાયદો છે કે દરેક હિસાબી ચોપડા તૈયાર થાય છે.
કાયદાની જોગવાઈ અનુસાર આ નાણાકીય પત્રકો તૈયાર કરાતા હોય છે, એટલે કાયદાકીય પાલન પણ અહીંયા થાય છે, એ પણ એક ફાયદો છે. ચોકસાઈ રાખવામાં આવે, કોઈ પણ નાણાકીય પત્રક તૈયાર કરવામાં આવે તો જે પણ હિસાબી ચોપડાનો ઉપયોગ કર્યો તેમાં ચોકસાઈથી આપણે તે નાણાકીય પત્રક તૈયાર કરવા પડે, એટલે ચોકસાઈ પણ રાખવામાં આવે છે. હા, ઘણી વખત અંદાજો મૂકવામાં આવે છે તો તેના લીધે પૂરેપૂરી ચોકસાઈ આપણે નથી રાખી શકતા, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી ચોકસાઈ રાખવી પડે. સ્પષ્ટ નાણાકીય પત્રકો, જે પણ નાણાકીય પત્રક તૈયાર કરીએ તે સ્પષ્ટ રીતે રજૂ થાય તેવા હોવા જોઈએ, કારણ કે દરેક પક્ષકારો ઇઝીલી એને સમજી શકે, સહેલાઈથી સમજી શકે તેવા હોવા જોઈએ. સરખામણી કરી શકાય, 2 વર્ષની તુલના કરવી છે કે ગયા વર્ષે કેટલો નફો હતો, આ વર્ષે કેટલો નફો હતો, બે કંપનીની તુલના કરવી છે તો તે બધી તુલના સરખામણી કરવા માટે નાણાકીય પત્રક તૈયાર થાય છે, એટલે એ પણ એક ફાયદો છે. નિયમ અનુસાર નાણાકીય પત્રકો, કારણ કે જે પણ નાણાકીય પત્રકો માટેના નિયમો બનાવેલા છે કંપની ધારામાં, તે દરેક નિયમનું પાલન થાય તે ખાસ ધ્યાન રાખવામાં આવે છે, અને તેના લીધે આપણે કહી શકીએ કે નાણાકીય પત્રકો તૈયાર કરવાથી આપણે નિયમોનું પાલન કર્યું તેમ કહેવાય. અને હિસ્સેદારો, જે અલગ હિસ્સેદારો, રોકાણકારો છે, શેર હોલ્ડર છે, બરાબર, અથવા તો કોઈ બેંકમાં જે લોન આપનાર છે અથવા લેણદારો જે માલ પૂરો પાડનાર છે, તો આ દરેક પક્ષકારો કે હિસ્સેદારોને નાણાકીય પત્રકોથી ફાયદો થતો હોય છે કે આ કંપનીમાં આપણે જે રોકાણ કર્યું છે તે બરાબર છે કે નહીં. તો આ તેના ફાયદાઓ છે. ફાયદાઓની સાથે મર્યાદાઓ પણ છે. તો મર્યાદાઓમાં આપણે જોઈએ તો સંપૂર્ણ ચોકસાઈનો અભાવ જોવા મળે છે, કારણ કે અમુક જે અનુમાન લગાવવામાં આવે છે, અંદાજો મૂકવામાં આવે છે કે અહીં કેટલો ઘસારો ગણવો અથવા તો અહીં કેટલી આપણે અનામત રાખવી, તો એ અંદાજાના લીધે આપણે કહી શકીએ કે પૂરેપૂરી ચોકસાઈ નાણાકીય પત્રકમાં નથી હોતી. બાહ્ય પરિબળોની અવગણના કરવામાં આવે છે, બરાબર, કારણ કે ઘણા બધા એવા પરિબળો હોય છે કે જેના લીધે ધંધાની આર્થિક પરિસ્થિતિ ઉપર અસર થાય, પણ એવા પરિબળો અહીંયા દર્શાવાતા નથી કે કયા પરિબળના લીધે ધંધામાં ખોટ થઈ અથવા તો એની પરિસ્થિતિ બગડી, તો એ પણ અવગણના થતી હોય છે. મિલકતોની અવાસ્તવિક કિંમત, કારણ કે વાસ્તવમાં જે મિલકતની કિંમત છે, બજાર કિંમત છે, તે કોઈ દિવસ નાણાકીય પત્રકમાં દર્શાવાતી નથી. તમે 5 વર્ષ પહેલાં જમીન ખરીદી 5 લાખ રૂપિયામાં, તો આજે પણ તે જમીન 5 લાખ એમાં ઘસારો બાદ કરીને આપણે દર્શાવીએ છીએ, બરાબર. તો પાકા સરવૈયામાં જે વાસ્તવિક કિંમત છે મિલકતની તે કોઈ દિવસ બતાવાતી નથી, તો એ પણ એક મર્યાદા છે. વ્યક્તિગત અભિપ્રાયની અસર, ઘણા વ્યક્તિ એવું કહે કે આટલો ઘસારો ગણવો જોઈએ, ઘણા એવું કે આટલો ઘસારો ગણવો જોઈએ, તો એ અભિપ્રાય અલગ હોય તો એના લીધે નાણાકીય પત્રકો પર અસર થાય. અનામતો જે રાખવામાં આવે તો અનામત જે અલગ ટકા નક્કી થાય એના લીધે પણ નાણાકીય પત્રકો પર અસર થતી હોય, તો આ પણ એક મર્યાદા છે. દરેક પક્ષકારની જરૂરિયાત અહીં સંતોષાતી નથી, કારણ કે કોઈ એકાદ પક્ષકાર આપણે સારું કરવા જઈએ તો બીજા પક્ષકાર ઉપર અસર થાય, બરાબર. રોકાણકારો માટે આપણે સારું બતાવવા જઈએ, નફો સારો બતાવવા જઈએ તો પછી ઇન્કમ ટેક્સ પણ સારો એવો ભરવો પડે, વધારે ભરવો પડે, તો આ પણ અસર થતી હોય છે. બધી જવાબદારીઓ દર્શાવાતી નથી, ઘણી બધી એવી જવાબદારી છે જે ગુપ્ત હોય છે, બરાબર, જેના લીધે આપણે ધંધાનો જે નફો છે અથવા પરિસ્થિતિ છે તે કાબૂમાં રાખી શકીએ એવી, તો એના લીધે પણ આપણે નાણાકીય પત્રકોની મર્યાદા કહી શકીએ. સ્વરૂપ, મુખ્યત્વે 3 અસરો, આ 3 સંયુક્ત અસરોનું પરિણામ છે તેવું આપણે કહી શકીએ નાણાકીય પત્રકો. સૌથી પહેલાં નોંધેલી હકીકતો, કારણ કે જે ચોપડામાં નોંધાયેલી હકીકતો છે, વેચાણ આટલું થયું, ખરીદી આટલી થઈ, તો એના ઉપરથી જ નાણાકીય પત્રક તૈયાર થાય છે, બરાબર. તો એ દરેક હકીકતો ઉપરથી નાણાકીય પત્રક તૈયાર થાય. વેપાર ખાતામાં આપણે ખરીદ વેચાણ નોંધીએ, નફા નુકસાનમાં આવક ખર્ચ બતાવીએ, પાકા સરવૈયામાં મિલકતો દેવા બતાવીએ, તો એ હકીકતો ચોપડામાં જે નોંધાયેલું છે તેના ઉપરથી પત્રક તૈયાર થાય છે. બીજું, હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓનો ઉપયોગ થતો હોય છે, બરાબર, કારણ કે દરેક હિસાબી સિદ્ધાંતોનો અહીં ઉપયોગ કરવો જરૂરી છે. જ્યારે પણ નાણાકીય પત્રક તૈયાર કરો, સ્ટોકના મૂલ્યાંકનનું એ હોય, બરાબર, ઘસારાની ગણતરીનું હોય, તો આ દરેક સિદ્ધાંતોનો અહીં ઉપયોગ કરવામાં આવે છે. અને સાથે વ્યક્તિગત અભિપ્રાય પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે જે વ્યક્તિ આપણને સૂચવી શકે કે આના ઉપર દેવાદારો પર કેટલી અનામત રાખવી, વટાવ અનામત કેટલી રાખવી, અથવા તો આપણે કહી શકીએ કે ઘસારો કેટલો ગણવો, જે કઈ મિલકત ઉપર કેટલો ઘસારો ગણવો, તો આ બધા અભિપ્રાયોને ધ્યાનમાં લઈ તો આ મુખ્ય 3 જે એવા અસર છે કે આ 3 અસરનું પરિણામ જે નાણાકીય પત્રક છે, તો આ એનું સ્વરૂપ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય પત્રકો શું છે, અર્થ, હેતુઓ, એના ફાયદા, મર્યાદા અને સ્વરૂપ વિશે ચર્ચા કરી. આવતું લેક્ચરમાં આપણે બીજા ચર્ચા કરીશું. ધન્યવાદ.
स्वाध्यायः परमं तपः